નમસ્કાર મિત્રો, હું છું હરીશ બ્રહ્મભટ્ટ, નિર્ભય આણંદમાં આપ સૌનું સ્વાગત છે. આપણે ઘર, ગલી કે ગામની અંદર ગણેશ બેસાડ્યા હોય તો આટલું 1 મિનિટ કાઢીને ખાલી સાંભળજો. હિન્દુ સંસ્કૃતિ અને સંસ્કાર મુજબ આપણે ગણેશ મૂર્તિનું સ્થાપન જેટલા સમય માટે પણ કર્યું હોય તેટલા સમય માટે તો આપણે રોજે રોજ અવનવા એમના પરિધાન, વસ્ત્રો, પકવાન, મિષ્ઠાનો, ફળ, ફૂલો ધરાવીએ છીએ. મન મૂકીને મસ્ત મજાની આરતી ઉતારીએ છીએ. અરે હા, હવે તો નવું આવ્યું, ગરમી ના થવી જોઈએ. મૂર્તિ સામે જ એસી મૂકવા લાગ્યા. એસી સરકાર જીબીની જિંદાબાદ. તદ ઉપરાંત લાખો રૂપિયાના ડીજે બોલાવી તેની ઉપર અશ્લીલ, અભદ્ર ફિલ્મી ગીતો ન ગવડાવવા. આ ધાર્મિક પ્રસંગ છે. ધાર્મિક વાલા તેને નાસ્તિક અને રાક્ષસી સ્વરૂપ ન આપો. રસ્તા ઉપર ગમે તેની ઉપર ગુલાલ ઉડાડીને ઝઘડા ઉભા ન કરો. અને ખાસ વાત તો એક જ છે કે તમારામાં જો સ્વચ્છ પાણી કે વહેતા પાણીની અંદર મૂર્તિ પધરાવવાની ત્રેવડ ના હોય ને તો મૂર્તિની સ્થાપન કરીને ખોટી વાહ વાહ કરાવવાની કોઈ જરૂર નથી. જે મૂર્તિને અવનવા અત્તરો અને રંગબેરંગી ફૂલો અને ગુલાબોથી સુંદર શણગાર કરો છો, આટલા દિવસ સરસ મજાની સેવા કરો છો, તે જ મૂર્તિને દુર્ગંધ અને ગંદકી ભરેલી જગ્યા ઉપર વેર વિખેર કરીને પુણ્ય કરવાની જગ્યા ઉપર તમે મહાપાપમાં પડો છો. મહાપાપમાં. આ વાતને ક્યારેય કોઈ ભૂલશો નહીં. સ્વરૂપ તેનું ગમે તે હશે. પ્રલય, પૂર, મુસળધાર વરસાદ, કોરોના કે અફડાતફડીના કોઈ પણ સ્વરૂપે ભોગવવાનો તો આપણે જ છે. ખરેખર માફ કરજો મિત્રો, પરંતુ હિન્દુ ધર્મની અંદર આજની નવી પેઢી ઉપર નાસ્તિક અને અશ્લીલતાએ ધર્મ ઉપર પોતાનું વર્ચસ્વ જમાવી દીધું છે. તેના કારણે આ વાતને કરવી પડી છે. આપનો હરીશ બ્રહ્મભટ્ટ. વંદે માતરમ. ભારત માતા કી જય.